વખતની ઘટના છે. અમે વડવાળા જગ્યામાં બેઠા હતા અને ધર્મગુરુઓ ઘણા બધા હતા. એમાં સભાને જમવાની છૂટ આપી બાપુ. એ સભામાંથી હડરાટ પબ્લિક જમવા ઉઠી, વળી પાછી વાત થઈ કે બેહાડો, હજી 15-20 મિનિટ બેહાડવાના. કણીરામ બાપુએ એક હાકલો માર્યો ગોવાળિયાની ભાષામાં, બધાને કે બેહી જાઓ. એટલે જે વયા ગયા હતા ને એ પાછા વળીને પાછા ફરી ગયા. તે મેં હસતા હસતા કીધું, મેં તો આવો કોઈ ધર્મગુરુ છે કે જે સમાજ જમવા ઊભો થઈ ગયો ને પાછો એને વાળીને બેહાડી દે? આ એક જ ઝાખર છે. મેં કીધું મારા તો મિત્ર છે. હાવજ છે ને જાજરમાન હોય પણ વૃદ્ધાવસ્થા આવે ને એટલે પછી હાવજની જવાબદારી થાય કે એનું ક્ષેત્ર એને કોઈને સોંપવું પડે. એમ હવે અમે ક્ષેત્ર સોંપવાવાળા છીએ. ધીમે ધીમે આ ક્ષેત્ર સોંપી દઈએ એને. બાપુ જીણારામ બાપુ ડાયો માણા કહેવાય કે ટાઈમસર જો સોંપી દે, નહીતર ઝઘડાના મૂળ થાય બાપુ. એટલે ટાઈમસર પોતાને હાથેથી બધાને વિગતવાર સોંપવું અને પછી જોવાની જે મજા આવશે, જે આપણા ભાગમાં હોય 5, 10, 15 વર્ષ 20 વર્ષ, એ જોવાની મજા આવશે, એનો બહુ આનંદ આવશે. એટલે વેલાહર બોજામાંથી મુક્ત થવું. અને આજે નાગરદાસ બાપુ છે તો મને લાગે છે કે એને સોંપ્યા પછી એમને મોકલવા જવામાં કણીરામ બાપુને રાહત